જે આવે બધું નાખી અને પછી હલકો નાખશું, લીમડો નાખીને પછી મૂકી દે. ડુંગળીને ઉપર અહીંયા લટકાવી દીધી છે આવી રીતથી. ને આ શું છે ફેમિલી સમી બમી અને નવરા થઈ ગયા બધું. આપણે એ બધું તો બ્લોગમાં નથી લીધું, પણ અત્યારે છે ને રાતના વાગી ગયા છે 9. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં ફેમિલી. અને જો સવારમાં 4 થાય એકદમ રેડી થઈ ગયો અને બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને જો અમારી મમ્મી બેઠી ગયા છે. મમ્મી અત્યારે તો સવારમાંથી ગરમી ચાલુ થઈ ગઈ છે કાબા? હા, ગરમી તો બહુ છે. અત્યારે ગરમી સવારમાંથી ચાલુ થઈ ગઈ છે અને આવી રીતે છે બધું વાતાવરણ. અને ધાર્મિક ભાઈ જો અહીંયા અર્થિંગ કરે. A few moments later. તો આવી રીતથી જો અહીંયા બધો હતો ભંગાર. આ બધો અહીંયા પીડ્યો હતો. એ બધો ભંગાર આપી દીધો છે હવે. અને ભાઈ એ ગાડીમાં ભરી લીધો ભંગાર બધો. અહીંયા હાલે છે આપણે રસોડામાં રસોઈ કામ. ચા ને દૂધ ને રસોઈ ને જો અહીંયા સલું છે. કેવાનું બનાવ્યું શાક? ગવાર બટેટાનું શાક બની ગયું છે. અને ભંગાર બધું આપી દીધો છે. એ ભાઈએ ગાડીમાં ભરીને હવે ગાડી લઈને નીકળી જાય. ગરમ કરો કે ફ્રીજમાં મૂકી દે તો હાલે ભાઈ. A few moments later. થઈ ગયો હારો તાવ? તો ફેમિલી તાવ છે એટલે કાલે ગુના જઈએ એટલે તાવ સારું થઈ ગયો. આજ તો દવા પી લીધી એટલે સારું છે હવે. એકદમ સારું ને? એકદમ સારું છે. તો વાંધો નહીં. ને સેઝર આવી ગઈ છે ફ્રીજમાં ખુલાવા આવી છે. તો ફેમિલી દૂધ એવો ફ્રીજમાં મેળ દીધું અને અત્યારે વાગી ગયા છે 11 વાગી જશે. રોટલા બનાવવાના બાકી છે. A few moments later. ફેમિલી આપણે છે ને આરામ કરી ને ગાડી જાગી ગયા અને જાગીને આપણે જો આ બાજુ નજર કરીને એટલે ડુંગળીને બધું લાવ્યા હતા ને બધું કામ આવતું હતું. આવી રીતે ડુંગળીને ઉપર મેલતા જશ ને જો આવી છે બધી ડુંગળી પીડીશ. શું હાલે છે આ બધું? અહીંયા ઉપર અહીંયા આવી રીતે કા બાંધો કેમ તમે? વાહ. A few moments later. તો ફેમિલી ડુંગળીને ઉપર અહીંયા લટકાવી દીધી છે આવી રીતથી. આવી રીતે લટકાવી દીધી અને આ બધો કચરો લીધો એ કચરો સાફ કરી ને આવી ફેંકી આવીશું. આવી રીતથી બધું થઈ ગયું કામ. અને એ આપણે ડુંગળીને શું લેવા લટકાવીએ છીએ કારણ કે ચોમાસાનો વરસાદ આવતો હોય એટલે આપણે ચોમાસું આખું રહેશે ડુંગળી એટલે એ બગડવાની કંઈ બીક ન લાગે એટલે આપણે એની ઉપર પીંગાડી દઈએ છીએ. નૈણાને પીશું હતું ને એટલે એ લોકો એવું કીધું કે એને ઉપર લટકાવી દઈએ ને અહીંયા કે એટલે આપણે બગડવાની કંઈ બીક નહીં. ને સેજલ જો અહીંયા હવે આવી બધું સાફ સફાઈ અને વાળી નાખીએ. તો ફેમિલી વાગી ગયા 5:30 અને મારા મમ્મી જો અહીંયા ઓવનમાં હિંચકા ખાવા આવ્યા. અને જો આજે આપણે આ બાજરો મંગાવ્યો હતો એટલે બાજરો આવી ગયો અને જો આવી રીતે આજે ખડકી દીધો છે. અને 2-4 દી ખીરકો થઈ જાય ચાલો ઘણા એને પીડ્યો રહે પછી કંઈક ખીરકોથી કાબા ભરીને કંઈક મેળ દે ખીરકો ક્યાં આપણે સ્ટોર કરીશું? ઉપર લઈ જવાનો છે. ઉપર ટાંકીમાં ભરી દેશું. ઉપર ટાંકીમાં ભરી એમાં દવા બધું જે આવે બધું નાખી અને પછી હલકો નાખશું,
લીમડો નાખીને પછી મૂકી દેવું આખું વરસ ઉપાડી નહીં. એટલે પછી એમાં લીમડો અને બધું વસ્તુ એમાં દવા ને જે આવે બોરિક એસિડ ને એ બધું નાખી અને આખું સોમાં હું હરખુંથી આમ ટાંકી અગાસીમાંથી છે બીજો રૂમ, એ રૂમમાંથી બધું ટાંકી હેરકી ભરી એમાં દવાઓને પ્લાસ્ટિક હેરકું બધું પેક કરી અને સ્ટોર કરી દઉં એટલે આખું વરસ પછી હાલશે અમારે, ખાવા થાય પછી આખું વરસ કાંઈ લેવાની જરૂર નહીં પડે. ખબર? હા, આખું વરસ ચાલશે. આખું વરસ પછી બાજરાની કાંઈ જરૂર નહીં પડે ને જો આવી રીતથી છે અત્યારે બધું વાતાવરણ. જો આમ A few moments later. હવે નૈનાબેન બજારે ગયા હતી, બજારેથી વહી આવ્યા છે અને બજારેથી બધો સામાન લાવ્યા છે. જો આવી રીતે ફનસ થઈ. આ ફનસ ને એવું બધું લાવ્યા છે. આ ફનસ છે અને નૈનાબેન ગયા હતા બજારેથી લેતા આવ્યા અને અત્યારે બનાવવાનું છે ને એને શાકાનું આગળી બનાવવાનું છે. ઓહો, કોણ બનાવે છે? તું? ના ના, હું નહીં બનાવવા, તારે જ બનાવવું છે ફેમિલી. નૈનાબેનને બનાવવાનું છે ફનસનું શાક અને આપણે વિડીયોમાં કંઈ નહીં લેવું, બસ ખાલી જમી લેવું. વિડીયો તો હવે આગળ થોડીક સમયમાં પૂરો કરી દઉં, પણ નૈનાબેનને બનાવવાનું છે ફનસનું શાક. જો આવી રીતથી છે ને આ શું છે? હે બાપા, બરાબર. માંડિયા, માંડિયા હા, માંડિયા ને. જો ફેમિલી આ છે માંડિયા. આ તો કોઈને કંઈ ભાવતા નથી, અમારે તો બધા મેલી છે, ઓછા ભાવે છે. પણ ફનસનું શાક બનાવવાનું છે તો આજ બધા બનાવીને ખાઈ નાખશે. નૈનાબેન ને તેજસ્વી જાય પાણી પીશ. શું કરે છે? હે? તારે થોડું પાણી પીવાનું છે કા? હે? તારે થોડું પાણી પીવાનું છે. કુકરમાં બનાવવાનું છે. કુકરમાં બનાવી નાખીએ. એમાં અહીંયા શું થઈ ગયું? ને બીજા ભીંડા બપોરે કરવા માટે. હા, બધું લાવ્યા છે ને, લે લાવવું જ પડે ને તેજસ્વી. ફેમિલી સમી બમી અને નવરા થઈ ગયા બધું. આપણે એ બધું તો બ્લોગમાં નથી લીધું, પણ અત્યારે છે ને રાતના વાગી ગયા છે 9 અને બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દઈએ છીએ. અને બ્લોગનું આપણે એન્ડિંગ નહોતું આપ્યું કારણ કે બધું કામ ને એવું બધું હતું એટલે બ્લોગનું એન્ડિંગ નહોતું આવ્યું ને રાતના 9 વાગી ગયા છે. અને અત્યારે આપણે છે ને હવે બ્લોગને આપણે એન્ડિંગ આપી દઈએ છીએ. અને મેડમે એકદમ બધું જમી લીધા, વાસણ ને બધું ધોઈ નાખ્યું છે અને એકદમ નવરા થઈને હવે અહીંયા અમારો રૂમ છે ને ત્યાં રૂમ ઉપર આવી ગયા છે. અને આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.